રાજકોટ અનેક વખત આવ્યો છે, ખાસ તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીઓના મહિના બાકી છે. લોકો કહી રહ્યા છે કે રાજકોટમાં વિસાવદરવાળી થયો. આપ પ્રદેશમાં ટોચ લેવલના નેતા છો, શું વિગત છે? બિલકુલ, આજે રાજકોટમાં તમે જુઓ કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે આમ આદમી પાર્ટીને લઈને. લોકો ખૂબ અત્યારે જોડાઈ રહ્યા છે. અમારી જનસભાઓ ચાલે છે, એમાં પણ હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લોકો દરેક એવું માની રહ્યા છે કે વિસાવદરવાળી કરવાનો સમય આવી ગયો છે. 2021ની ચૂંટણીમાં અમે કોઈ નહોતા, ત્યારે પણ ખૂબ પ્રતિસાદ રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળ્યો હતો. અને આ વખતે અમને પૂરો વિશ્વાસ છે કે રાજકોટમાં આમ આદમી સાચો જનસેવક આમ આદમી પાર્ટીનો મેયર બનશે, એવો અમને વિશ્વાસ છે. સાથે સાથે તમે જુઓ, હેલ્મેટનો જે દંડ લેવાનો અને ઉઘરાણા કરવાનું ભાજપે ષડયંત્ર કર્યું. ભાજપ ફેસિલિટી આપી નથી શકતું. ટેક્સ લે છે અમેરિકા ને લંડન જેવા, અને ફેસિલિટી પાકિસ્તાન ને અફઘાનિસ્તાન જેવી આવે છે. તમે ચારે બાજુ રાજકોટમાં ખાડા છે, પાણી ભરાય છે, લોકોને ચાલવાના રસ્તા નથી, ગટરો ખુલે આમ. આવી વ્યવસ્થાઓમાં પણ ફેસિલિટી નથી આપતા. કાંડો થાય છે અગ્નિકાંડ જેવા, અને ઉપરથી ટેક્સ પ્રજા પાસેથી લે, અને ઉપરથી હેલ્મેટમાં 500,000 રૂપિયા લે. એમાં હેલ્મેટમાં કોઈ મંત્રીનો દીકરો પકડાતો નથી, ધારાસભ્ય મેયરનો દીકરો પકડાતો નથી. એ હેલ્મેટ વગર જાય તો એને જવા દે છે. આમ જનતાને લૂંટે છે. એટલે પ્રજામાં ખૂબ રોષ થયો, અને પ્રજાના આ અવાજને આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો, અને છેલ્લે આખરે સરકારે ઢીલ આપવી પડી. ભલે થોડા સમય માટે આપી, પણ ડર પ્રજાનો લાગ્યું કે ભાઈ હવે તમે સીધા રહ્યો ને તો વિસાવદરવાળી થશે. ખાસ કરીને વાત કરીએ તો ભાજપમાં અંગૂઠાછાપ નેતાઓનો વર્ગ જાગ્યો છે. એની સામે આપ પાસે એજ્યુકેટેડ અને પ્રેક્ટિકલ આવવાવાળા નેતાઓ જાગ્યા છે. બિલકુલ, અમે લોકો છે એ ભણેલા ગણેલા તો છીએ જ, ઈમાનદાર ને નિષ્ઠાવાને છીએ. દેશને રાજ્ય પ્રત્યે સારું કરવાની ભાવના સાથે અમે આવ્યા છીએ. ભાજપના ઘણા નેતાઓ છે જેને 2000 રૂપિયામાં ફેક્ટરીમાં નહોતા રાખતા, એ નેતામાં આવ્યા પછી લૂંટ ચલાવી છે. બીજી વસ્તુ એ છે, કેગે કહ્યું છે કે વહીવટમાં આ સરકાર ભારત સરકારની ભાજપ સરકારની ભારત સરકારમાં ભાજપ સરકાર છે ને એની કેગે એવું કહ્યું છે કે 10,000 કરોડ રૂપિયા અધિકારીઓ ક્યાં વાપરી નાખ્યાનો હિસાબ નથી, અને ભાજપ સરકારને વહીવટ ચલાવતા આવડતું નથી. સ્પષ્ટ છે. એટલે અભણોની જમાત બેસી તો ગઈ છે, પણ બૈમાનોની પણ જમાત છે. માત્ર અભણ હોય તો વાંધો નથી અમને. બૈમાન અને લૂંટારાઓ અને બળાત્કારી અને ગુંડાઓની જમાત બની ગઈ છે ભાજપ, જેના કારણે પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે અને ગળા સુધી આવી ગઈ છે. બધા લોકો પરિવર્તન ઈચ્છે છે. બિલકુલ, અમે કહેશું કે ભાઈ 30-40 સ્પીડ થી વધતું નથી સિટીમાં, તો હેલ્મેટ શું કામ ફરજિયાત કરો છો? અને હેલ્મેટ ફરજિયાત કરતા પહેલા તમે રોડ રસ્તા સારા આપો, તમે શિક્ષણની શાળાઓ સારી આપો, અંગ્રેજી મીડિયમની, તમે હોસ્પિટલમાં સારી સુવિધાઓ આપો. તમે પોતે નેતાઓ છે મોજ કરે છે બધી સિક્યુરિટી લઈને, બંગલા, ગાડી, વીજળી ફ્રી, પેટ્રોલ ફ્રી, ડીઝલ ફ્રી, અમને બધાને લૂંટ ચલાવો છો તમે. એટલે આમ આદમી પાર્ટી પ્રજાનો અવાજ ઉઠાવતી રહેશે.